એમ નો કરાય ગટુ મરાય નાય તરાવું હું છે એટલે વારે વારે નકરા કપડા પલાળાત કરવાના ટીંગાડવા ક્યાં પંખા ઉપર હવે એમ તું લઈ જા અને હું જાઉં. હા સાચી વાત. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને આપણું બધું કામ પતી ગયું છે. રસોઈ બનાવવાની છે પણ બહુ લેટ નાસ્તો કર્યો છે મેં ને હરીએ. તો કંઈ હવે શું ખાવું શું નહીં કંઈ આમ આઈડિયા નથી આવતો ને ભૂખે નથી લાગી. ભૂખ લાગશે ત્યારે કંઈક બનાવી નાખશું. ઘરે જ છીએ ને આપણે ક્યાં કંઈ બહાર જવાનું છે ને. મમ્મા કાઢી દે મમ્મા ખાય કા કાઢો દીકા. મમ્માને હારું આવડે, મારી કરતા બહુ હારું આવડે મમ્માને. મમ્મા તો શીખી ના તમે જ કાઢી દો પાપાનું પૂછવું પણ પાપાને તો બહુ હારું આવડે તો મારી કરતા હો. આ વાળે નો ખેંચાય એમ મમ્મા ભૂલ કાઢતી હોય. લઈને કાઢ દો મને દીકન લે. બહુ ડાયો નહીં, પાપાનો દીકરો નહીં, પાપાની બધી વાત માને. ડાયો છે ગટુ કોઈ દી પાપાની વાત ન માને એવું ન બને, બધી વાત માને. હે ગટુ? હા જોઈ. અરે વાહ માર કેટલો ડાયો છે. લાવો વાતુડી વાતુ કર્યા કરશે મેળામાં જવું પડે તો હાર લઈને મેળામાં જાજો તમે બાપ દીકરી દે એવું કઈ જવું તો લઈ લેજો. 12:30 થઈ ગયા છે. એમાં શક્તિ મને હાથ ચડાવ્યો છે મારા પપ્પાએ કાલે જ ચડાવ્યો છે. કોઈ ક્યાંય જાતું ક્યાંય નથી. નથી. કોણ જાય ક્યાંય? જો આ સડી પહેરી આ તને ક્યાં લઈ જા? કોઈ નથી જાતું. ગટુ હુઈ જવાનું છે મમ્માને કાલ. હું જાઉં. કેમ લાગે વરસાદ આવશે? જો બાર વાતાવરણ જોઈએ તો ગટુ કેમ લાગે આવશે વરસાદ? નહીં આવે એવું લાગે છે પણ તમારે વાહે આવશે એવું લાગે. પાપાને સાઈડ ઉપર નો જવાનું હોય. કેમ બાજો? આમ જોઈ બા દે છે. તોડાય ને ગટુઈ. એમ જો કેવી બાદ છે. નાની વગર હાલે નહીં ને બાદ હોય તે પાછું. એમ નો કરાય ગટુ મરાય નાય. ઓય દેહમાં વઈ જાહે પાછા હો. વઈ જાવ દેહમાં. એ બાંધી દીધી એ ગટુને બાંધી લે. હવે ગટુને બાંધી દીધી હવે લે. હરી સાઈડ ઉપર વયા ગયા છે અને હવે મને ઊંઘ આવે છે ને આ બેને આવી ગયા છે. હું હે નહીં પણ હેરાન કરશે. સુઈ જવાનું સારું. સાચું કે ખોટું બોલ. મમ્માને સાચું સુઈ જાઉં મને નીની આવે છે. જગાડતી ને પાપાને કેમ તું નથી જગાડતી? મમ્માને કેમ જગાડશું? એના પાપા હુતા હોય ને તો એને નહીં જગાડવાના, એને હુવા દેવાના. મમ્મા હુતી હોય ને તો જગાડવાના. આવું છે ખાઈ જાય હમણાં બધું આવું. તો હજુ જાગી જ છું અને મને હવે ભૂખે લાગી છે તો કંઈક ખાવાનું કરું. મકાઈ છે, આપણે મકાઈ બાફીને ખાઈએ. બાકી ચા કોફી તો મેં બંધ કરી દીધા છે. કોફી પીતે એ બંધ કરી દીધી છે હમણાંથી કે નથી પીવાની. તો ચલો આપણે કંઈક મકાઈ મસ્ત માઇક્રોવેવમાં બાફીને ખાઈ લઈએ. 5 વાગી ગયા બોલો. હું 2 વાગ્યાની સૂઈ ગઈ હતી, અત્યારે 5 વાગ્યા છે. એટલી બધી ઊંઘ આવી ગઈ મને. એમ નો કરાય હો, મારવાનું નહીં કોઈને. જો મકાઈ બાફી દીધી ખાઈ લે. મકાઈ બફાઈ ગઈ છે મસ્ત એવી. તો ચલો આપણે એને ખાઈ લઈએ. ઠરી પણ ગઈ છે. તો જો આ ડ્રાયફ્રૂટ અત્યારે બધા આવી ગયા છે મારા. ખાલી થયા હતા ને એટલા જ મંગાવ્યા છે. અખરોટ આખા મંગાવ્યા છે. ખાવા હોય ને એટલે આમાંથી ખોલી આપણે આમાં નાખીને દઈ. મારો
મારું જમવાનું આવી ગયું છે. બાજરાનો રોટલો, દૂધ, ગોળ અને આ કયું કહેવાય તાંજળિયાની ભાજી છે. તાંજળિયાની તાંદળિયાની મેં કોઈ દી તાંજળિયાની ભાજી ટેસ્ટ નથી કરી, પહેલી વાર કરું છું. કાલ તો મેથીની ખાધી છે, આ તાંજળિયાની થયું. કાલ છે નહીં આવે કઈ ખબર નહીં. લીલું શાકભાજી ખાઓ, થોડું ખારું થઈ જાય, તબિયત ખરાબ થઈ આવું જ ખાવાનું. અને આ ખાલી બાજરીનો નથી, આમાં જુવાર ને બાજરી બે મિક્સ કરેલું છે. અને બાજરીનો ગરમ પડે ને એટલે જ તે મિક્સ કરીને ખાવાનું. અલગ લેવલ કા બતાવું. તમે તો ખાઓ, હું ખાવ એવું મને ક્યાં ડોક્ટર કા કીધું મને ડોક્ટર કેવું હતું બહુ સારું. હરી તો 12 વાગ્યાના કામથી મેં જમી લીધું છે. હવે આવીને જમશે. લેટ ક્યારે આવે કંઈ નક્કી નથી. મને કે હું કામથી જાઉં છું, નકર લઈ જા તારે. ખોટું એના કામમાં ને અમારે જઈને શું કરવું, ઊભું રહેવું કંઈ ખબર તો પડે નહીં આપણે એના કામમાં. તો મમ્મી આવી ગયા છે, પણ પાડાની જેમ ભૂઈ ગયા આવતા હોવાની સ્ટાઇલ. અરે મારો પાર્ટનર માવા પાર્ટનર કઈક બાર ગયો છે. માવા પાર્ટનર ને મોડું થાય આવતા, બહાર ગયા છે ઈ તો. એણે મને કીધું તારે આવું છે, પણ ઈ એના કામમાં હોય તો હું ના શું કરું, મારે ઊભું રહેવું કલાક. તે મને પહેલા એમ કીધું કે તું વિયાકામાં આવેલો વિયાકામાં પણ આવવાનું જ હતું, ખૂણા ગામ જ આવવાનું હતું, પણ પ્લાન કેન્સલ થઈ ગયો. તો હું શું કરું એમાં? હવે જે થયું હવે કેટલા 12 વાગ્યા પહેલા આવી જાય. હા 12 વાગ્યા પહેલા આવી જાય તો વાંધો નહીં. એણે એવું કીધું કલાક થાય, હજી 10:15 જેવું થયું છે, એટલે 11:30 સુધી આવી જાય. હા તો કાંઈ નહીં, હાલે આવે એની રાહ જોઈએ, પછી કંઈક પ્રોગ્રામ કરીએ બધાય. ખાવા પીવાનો પ્રોગ્રામ. હા હું કોલ્ડ ડ્રિંક મંગાવી દે, થમ્સઅપ. તારે પાર્ટી આપવાનું હોય. ઘર ભેતી ના થાય ને મારે શું કાંઈ મારા ઘરે કાંઈ તહેવાર છે, કાંઈ નવીન છે તો હું એને પાર્ટી દઉં. ખાલી અમથા તો કોક દીક તમને એમ થાવું જોઈએ કે હું પાર્ટી દઉં. હું શું કામ દર વખતે આપું? પણ મારા કઈક લગન હગાઈ થાય હું આ તને તો અમારા પાર્ટી. ઘરે કાંઈ નથી, અમે શું કામ દઈ? તારે એમનામ તારું ઘર છે, ખાલી ના, ખાલી ના, દેવી ના, પડે. તમારું ઘર છે, તમારે દેવી પડે. તમારું ઘર છે ને બહુ સારું છે, અમારે ભાડાનું, તમારા ઘરનું છે. એ ભાડા મારે ભલે ને ઘરનું છે, પણ એમ હું હોય જો કે- એને બાયડી નથી, છોકરા નથી, પૈસા નાખે છે ક્યાં? સમજ રહ્યો થૂક વાળી કરીને ગણીને કબાટમાં જ મૂકે છે. આ ભાઈ ઓછા નથી, આ બહુ એ તો શીખણા તમે છે. લાગે, બાકી જે પૈસા અત્યારે મોંઘવારી પ્રમાણે વધતા નથી. હવે જાવ ને, હવે આખા દિન 100 રૂપિયા નથી વાપરતા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. 100 રૂપિયા મારે ડેઈલી નો ખર્ચો 100 રૂપિયા ખાલી 100 માવા રૂપિયા? થાય. તો મારી છોકરી રોજના 500 રૂપિયા વાપરે, નાનું છે તોય. વિચાર કરો તમે, આ ખાલી 100 રૂપિયા એના પછી તમે કઈ શીખણા છો એટલા. શીખણો નથી હું ભાઈ. શીખણા જ છો. હવે 10 રૂપિયા પાણીપુરી આપણને ન ખવડાવે. 10 રૂપિયા હું મારી ગર્લફ્રેન્ડ ને નો ખવડાવું. જોયું? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વાહ, તો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો. ક્રિશા, વરસાદ ચાલુ થઈ ગયો મસ્તીનો. વરસાદ ક્યારનો આવે જ છે. હે આવે જ છે વરસાદ. અહીંયા આય ગટુ, જો વરસાદ જોવો છે તારે? અહીંયા इधर आ देख बारिश आ रही है, देख मस्त मस्त. કોઈ છોકરો નથી રમતો, જો તો નીચે. તારે જાવું છે રમવા બારિશમાં? બારિશમાં ન જવાય, કે બીમાર પડી જાય કે. બહુ પાણી ભર્યું. હમણાં આ વખતનું ચોમાસું બહુ જોરદાર છે હો, પણ આમ ખાલી નથી જતું એક દિવસ. નકર ગયા વર્ષે તો 15 દિના ગેપે આવતો. ગેટની પાસે ભરાઈ ગયું પાણી. હા, જો સામે ગેટે પાણી ભરાણું તો ખબર ગટુ એકવાર આપણે. હા, નાઈથી ગેટે વહી છે ગટુ બધું. હા તો દૂધ ગટુ થઈ બધું ગયું. નાવા ગઈ હતી ક્યારે વરસાદમાં એક વાર? કાલે જ ગઈ હતી, કેવું રિંગ રોડે કે. ગટુ રેનકોટ પહેરીને જવું છે આપણે પછી કાલે. કાલ છત્રી લઈને ગઈ હતી Yeah. રિંગ રોડે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય, એકદમ ચીલ્ડ. ગટુ હવે દૂધ. ટુવાલ પહેરી લે. આ હીરજ અમારા પલ્લીને આવ્યા છે. કેવો વરસાદ નડી ગયો તમને? વરસાદ તો ક્યાં અત્યાર સુધી મને મજા આવે ને રખડું. હું અહીંયા બે ને અડધો દિવસ મારે વયો ગયો અહીંયા. ઈ કે અડધો દિવસ વયો ગયો, જાણે કેમ અડધા દિવસ 5 કલાકથી વેટિંગ માં બેઠો હું તમારે અહીંયા. અડધો દી કામે ગયો હતો એટલે તને અડધો દી લાગ્યો છે. બરાબર એવું દેશે કઈક. ક્યાં મજા આવી કે મજા આવે ને, એકલા રખડવાનું કોણ માંગે? જોઈને ઈ તો એકલા હું રહેતા આવી નહીં હારે હો. તમે કીધું જ તું આવું હોય તો આવજે. મને ખબર હોય ને તો હું આવ્યો એટલે જ મેં માં નહોતું આવું. ઈ મેં ના વરસાદ પાડી હતી, માં ન થાવું. પછી એકલો પછી ક્યાંક આ રખડો હોય તો પછી કેતી નહીં.
ઈ ક્યાંય ન જાય મન મૂકીને, ઈ ઘરે દાવે પાછા. જોયું ને હરી, હવે તારા માટે છૂટી છે હવે. આ ટેલેન્ટ ઈ છે. કે જાય જ નહીં, પણ ઈ મન મૂકીને ક્યાં જવાના? મૂકવાનો ક્યાં સવાલ છે? ઈ કઈક આટો મારવા ઈ ગયો હોય હવે નો જાય, આટો મારવાય તો, નો ઈ લાઈન જાય. મારું કઈક સેટિંગ કરવા ગયો હોય તો બહાર. ઘર ભેગું થાને ભાઈ. ઈ એવા કામ નથી કરતા. ઈ ખાલી સાઈડ જ રાખે છે, ઈ બીજા કામ નથી કરતા. નહીં નહીં, મારું કામ એ સેટિંગ કરવા ગયો હોય એન તો. પાસે એવી ફુરસત જ નથી. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એવું કઈ નક્કી નહીં તો તને નો કે કે મારું કામ કોઈ દી કર્યું હે કે મારું કામ કોઈ દી કર્યું લાડ કર્યા 1947 માં. તો 1947 માં એવું છે ને ત્યારે હું કરી દેતો. હવે શું છે? હવે સમય વયો એની ગયો. પાસે ફુરસત જ નથી. અમને માંડ ટાઈમ આપી શકે છે, બીજા હાટુ ક્યાં ને દોડા કરે ઈ. ટાઈમ તો મારી પાસે બહુ છે, જોતો છે તારે ના હાલે. ના, તમાર ઘરવાળીને દેજો. હાલે. તમાર ઘરવાળીને દઈ દેજો ભાઈ. ટાઈમ નહીં, મને હવે તારી પાસે ટાઈમ જ નથી એમ કે ટાઈમ જ નથી તારી પાસે. ટાઈમ ખતમ. ફિનિશ. ખલાસ હો ગયો. હા, અત્યારે હું મસ્ત નાન બહારથી ઘરે જે આવ્યો છું, પણ હજી એકવાર નાવા જવાની ઈચ્છા છે. તમારે વેમાંથી કે આવું છે? મારે આવું છે. તારે આવું છે? હું છે એટલે વારે વારે નકરા કપડા પલાળા જ કરવાના, ટીંગાડવા ક્યાં પંખા ઉપર હવે. કપડાની તાણ છે મારી પાસે. આમથી તું કહેતી હો કે કપડાની તાણ નથી પણ તો ટાઈમ પછી ન હોય તે વારે વારે કઈ પલાળવા ન જવાનું. હા તો જ્યાં લગીને બધા કપડા પૂરા ન થઈ જાય ને ત્યાં લગીને સલાહ નહીં આપવાની. તો એકચ્યુઅલી મને પછી આવું બધું હું ન પહેરી ફાવે. જાહો બાર. હું તો ટુવાલ, બધા એમને ટુવાલ, મૂકી દે ટુવાલ ભીને પહેરી ભીના. જાય. અરે એમ તો હું ખાલી સડ્ડો પહેરીને થોડો જાઉં ને તો આમ નહીં, નહીં. સીધા સીધા બધા મારી ઉપર. ટુવાલ પહેરીને નીકળશે ને છોકરાઓ ચાલે અમારે. હા, અહીંથી હવે એક સડો પહેરીને બહાર નથી જાતા ને ટુવાલ પહેરવાની વાત થાય. અરે પણ એ મોકો મળે ત્યારે જાય ને, મોકો જ ન મળે. કપડા જેટલા હોય મારી પાસે તો હું આમાં મોકો મળે. કપડા એટલા હોય તો હું કે બધા પલાળવા હાટું જ લીધા છે? એકચ્યુઅલી જ્યારે કે પલાળી આમ પલાળીને હું મારે ક્યાં નાખવા ક્યાં આવે કપડા? એ તેને સુકાતા કપડાં નથી. ઘાટી- ઘરમાં કપડા ઉકાતા હોય ને તો ખુશ્બુ સારી આવે. ए भगवान, कैसे लोगों के बीच में फेंक दिया तुम. હું ખુશ્બુ આવે કઈ વારે વારે માથાનું લીધે કપડા ન બગાડવાના હોય. તો હરી તાર પાસે રેનકોટ હતો ને એક હાસીન. એ રહ્યો રેનકોટ છે ને, આરતી મેન ઉતારવા પ્રોબ્લેમ ઈ છે. રાખ્યો છે. હા. મેન પ્રોબ્લેમ ઈ છે. હું કપડા લેવા જાઉં તો કે ઘરમાં થપ્પો માર્યો છે એને પહેરતા ને બીજા કપડા લઈ આવો છો. હા. તો એમ કહી દે હવે કપડા નથી, હવે નો પલાવતા. પલાળવાનું કે એટલે ન લઈ આવું એમ. પલાળવાની ના પાડું છું, પહેરવાના નથી પાડતી. પહેરો, આટા મારો રૂમમાં, અરે વરસાદ પલ્લી ન હોય બધા ત્યારે. પલાળીને પૂરા કરી નાખું ને તો મોકો મળે મને નવા કપડા લેવાનો. અને વરસાદ ના થાય ને કપડા વેરે ફાટે બધાને કે એટલો વરસાદમાં કાંઈ પલાળ. ફાટે નહીં. હારી નીકળાતે. કે જવાનું નથી અત્યારે, બરાબર? ખાઈને હાલી બીજા હું જો નગરે સામાન બધી જાય ને હું જાઉં તો ગાડી લઈને જ જાઉં. अरे क्या अनाप शनाप बोलती हो. હા છે મારી ભૂલી જાવ ગાડીમાં હવે, પેટ્રોલ છે ને, પેટ્રોલ પૂરું નહીં વાળું. થાય ને ત્યાં લગી હું રખડાવી પછી ભલે બેસી કરે. પણ આપણે એક કામ કરીએ અત્યારે ને બહાર સૂપ પીવા જઈએ ગરમા ગરમ. ये બડી अच्छी बात कही आप. બાર બેસી ગયો કામ. વરસાદમાં પલ્લી જાય. પલ્લીને જાય એટલે વધારે મજા આવશે. આ ને પલ્લે એમ હરીવાલા કરો, હરીવાલા પોતે રેનકોટ પહેરીને આવ્યા, અહીંયા બે સાટા પડતા હતા ને તોય. તો મારે તો શું છે ઘરે થોડેક મારા બા મને ખી જાય પલાળીને આવ્યો એટલે. પોતાના કપડા ભીના થાય તો એને બાકી જાય અને બીજાના કપડા ભલે ને પલ્લે તો તારે તો બાયડી છે. બાયડી હોય શું છે? કાઈ બાયડી કાઈ નોકરાણી થોડી છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देख. સેવા કર્યા. હે બાજરી લઉં. પણ તારી આટું અમે લેતા આવજે, એવું નથી તારી આટું સૂપ મારે લેતા આવ. કાઈ નથી પીવું સૂપ ફૂપ એકે. હા નહીં સમજે. આમ એમ કે એમને આમ એમ તને કે મારી આટું તમે મને કઈ લાવતા નથી, બહાર જાવ તો આ છે. સૂપ પીતી જ નથી. હા તો આઈસ્ક્રીમ લાવું છું ને. આવાનો આઈસ્ક્રીમ કોણ ખાય? ગળું પકડાય ઈ છે. બાને માંદી પડતો અમારે થોડીક વધારે હમ. રાહત. ઓલા હા થોડાક દી હું આઈસ્ક્રીમ જ નથી ખાતી, તમને ખબર જ તો છે. મંચુરિયમ લેતા આવીએ. નહીં, મારે કાઈ બહારની વસ્તુ ખાવાની થાતી જ નથી. તો આપડી બે જાય તો એ તેલ લેવા જાય આપણે તો અત્યારે જઈએ. મારી પાસે ઘણી ગાળું છે, ગાળું દઉં. મેં ખાઈ લીધું ભાજી ને રોટલો ક્યારનું. ખબર જ છે તો તમને. અમને તો જવા દે, અમે ભીખા છીએ. તમે ઘર ભેતી ના થો ને તમને કોણે પણ તાર तेरा तो गेम बजाना पड़ेगा. ઘરવાળો ભીખો છે. ઈ એને હું બનાવી દે, એની ઉપાધિ નથી એને પણ કરવાની. મારે બહાર લઈ જાવ હોય તો ના, તને ના, કઈ વાંધો મારા છે? ઘરવાળાનું હમણાં ખવડાવી તારે દે. ખાલી કપડા ધોવા એ જ ઉપાધિ ને. મારે બધી ઉપાધિ એમ હોય તું એની. લઈ જા અને હું જાઉં. હા સાચી વાત છે. ક્યાંય બરાબર જવાનું છે. નથી હવે, હજી આવ્યા જ છો ઘરે. અરે દીકા તને મૂકીને થોડો તો તારી વગર થોડો હું રહી શકું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ જોઈને કાન હું. હા હરી આ વસ્તુ નો સારી લાગે. આપણે તો બહાર જવાનું હતું યાર. આને બીક જાઓ કહેવાય. તમે. આને બીક કહેવાય. એમાં એવું છે કે હું આજ બપોરે હોવાનો હરખો મેળ નહોતો આવ્યો ને હા એટલે થોડું ઢીલો મોકવું પડે એટલે ઊંઘ તો આવી જાય. ઊંઘ આવી જાય.